ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો બંસી પ્રકારના ઘઉંનું વાવેતર વધારે પ્રમાણમાં કરતા હોય છે, જેનું કારણ છે સારા ભાવ અને લોકોમાં આ ઘઉંની માંગ પણ વધારે હોય છે, જેના કારણે 1200 થી 1500 રૂપિયાનો ભાવ દર વર્ષે ખેડૂતોને મળી રહે છે. જાણીએ. બંસી ઘઉં વાયેલા છે જે પ્યોર પ્રાકૃતિક છે. એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે, રોટલી પણ સારી બને. બંસી ઘઉં એક દેશી વેરાયટી છે, એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તે ખાવાથી સારું, શરીરમાં કોઈ પણ પ્રકારની ચરબીમાં વધારો થતો નથી. 496 પ્રાકૃતિક ખેડૂતો કરતા હોય બંસી ઘઉં વધારે પસંદ કરે કે તેનો ભાવ 1500 થી 2000 રૂપિયા મળે છે. હું 2 એકરમાં વાવેતર કરેલું છે. આપણને જો વાત કરીએ ખર્ચની, તો 1 એકરમાં તમને શું ખર્ચ ને પડતો 6 થી 7000 રૂપિયા ખર્ચો પડે છે. બરાબર. આપણે વાત કરીએ ખાતર કેવાની, તો તમે એ શું ટ્રીટમેન્ટ આપો છો એને? ખાતર તો હાલી જ નથી. બંસી ઘઉં જ ઘઉંકૂપા અમૃતમાં બેક્ટેરિયા જવા દીધેલા છે. 18 કિલો બિયારણ નાખેલું છે. એના સામે તમારે 1 વીઘામાં શું ઉત્પાદન હાલ મળે એવી આશા? 50 થી 55 મણનું ઉત્પાદન મળે એવું છે. બરાબર. દર વર્ષે શું ભાવ હોય છે ને આ વર્ષે શું ભાવ હોય છે? ભાવ તો ખેડૂતો ખાવા વાળા ઉપર, પબ્લિક ઉપર છે. 1000 રૂપિયા હાલે, 1200 રૂપિયા હાલે. બરાબર છે. આ વર્ષની વાત કરીએ તો તમને શું અંદાજો છે, શું ભાવ મળે એવા છે અને લોકોની માંગ કેવી રીતની હોય છે? લોકોની માંગ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસે વધારે છે કે લોકોને ખાવું છે સારું, એટલે ઘઉં લોકોને પ્રાકૃતિક વધારે લેવા છે, એટલે 1500 આસપાસ ભાવ રહેશે. બરાબર. જો સરેરાશ વાત કરીએ આ ઘઉં જો કોઈ ખેડૂત વાવે તો એમાં શું ઉત્પાદન એમને મળે? ઉત્પાદનમાં તો જે જમીનનો કાર્બનનો પીએચ વધે એનું ઉત્પાદન 45 થી 60 મણનું ઉત્પાદન આવે વીઘા. તમારે જે 50 થી 55 મણનું ઉત્પાદન આવે છે એનું કારણ શું મેન? જમીનનો કાર્બન 2% થયો છે. 2 વર્ષથી 2020 થી બેક્ટેરિયા ઘઉંકૂપા અમૃતમાં જવા દીધા છે, જીવામૃત જવા દીધું છે. એના કારણે જમીનનો કાર્બન વધ્યો છે, એટલે ઉત્પાદન વધે છે. દિવસે દિવસે વધે છે ઉત્પાદન. 2020 થી ચાલુ કરી છે 2 એકરમાં. આના પહેલાની વાત કરીએ તો તમે શું અભ્યાસ ને કર્યો છે ને અભ્યાસ પછી તમે શું કરતા? 12 કરી છે, આઈટીઆઈ કરી છે વાયરમેનમાં, પછી ખેતી કર્યું છે. છેલ્લા કેટલા વર્ષથી ખેતી કરો છો ને હાલ તમારી ઉંમર કેટલી છે? ઉંમર 42 વર્ષ છે. ખેતી 15 વર્ષથી કરું છું. ખેતીમાં તમે ઓવરઓલ શું શું પાક લેતા હો છો દર વર્ષે? ખેતીમાં બટાકા છે, એરંડા છે, તમાકુ છે, ઘઉં છે. બરાબર. આ વર્ષે વાત કરીએ ઘઉંની, તો આ 2 વીઘામાંથી તમને શું ઉત્પાદન મળે એવી આશા છે? ઉત્પાદન 110 મણ આસપાસ મળે એવું છે. એનું તમે વેચાણ કેવી રીતે કરો છો? આમ વેચાણ તો એફપીઓ મારફતે. એફપીઓમાં દર વર્ષે શું ભાવ આમ બોલાતા હોય? 1000 થી 1200 રૂપિયા આસપાસ જાય છે.